તારા કાકા બોલાવે બીગડા જામ તેરે હાય એ કાકા બોલાવે બીગડા જામ તેરે આજે રે દીના ને જાવ રે દીકરી મોદા ના તારા કાકા બોલાવે બીગડા જામ તેરે હાય 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 આઈ ખુજો એની તોય તને ખબર પડી જાય. સાચું છે ભાઈ તારે હે સાચું છે. આઈ ખુજો સાંદરજી જેવી કરી ગયો. કેમ વધારે થઈ વધારે થઈ આમણો આમણો ઓરોય ઓરોય એ જય ઠાકર જય ઠાકર મારો દીકરો જય ઠાકર એ જય દ્વારકાધીશ દ્વારકાધીશ બેટા એ નવા વરણા રામ રામ આપણે ભેગા નથી થયા એના ઈ વાત હાચી બેટા એ રામ રામ હાટુભાઈ અરે હાટુ પૈસા તો આવું હે કેમ આવા લવાન કરસ? એટલે આ તો મારા બાપા. તે કેમ સીધો એમને એમ કેવા માંડ્યો હાટુભાઈ? હા બપોરે બધા ભેગા થયા હતા ને એવું છે હાટુભાઈ નો ભેગા થયા તે ભેગા થયા એટલે ભૂલી ગયો. ઈ આવાજ વેહમાં હતા. આવા વેહલામાં શું વાંધો છે? હે નાઈટ ના કામે ગયા હોય તો હારા નરા બધા કપડા પહેરવા પડે. આમાં વાંધો શું છે? તને શું દેખાય છે? એમ બસ સોયણા તો બધા હહુ ના પહેરીને આવતા હોય તો તે કોનો ઠપ કર્યો? તારો કોના હાથમાં આવી કોનો હાથમાં આવી ગયો છે એમ કહું છું આ તને. આ ભાભાનો આવ્યો ભાભાનો આમ જો ભાઈ હા છોકરાને સમજાય આવા લવાન નો કરે નકામાં ધૂમ જરા થાય હો. અહીંયા મારો દીકરો અહીંયા આવતો હતો. હા એ આમ જો હા આ ખરા બપોરે મને બોલાવીને મારું હું કામ પડ્યું? પેલા આ તો ક્યાં ઈ કે તમે મને ક્યાં મોકલો તો? હજડો વાડીએ હું વાડીએ જ હતો. તું વાડીએ તો વાડીએ હું તારા આપ આવ્યા હા ચારે સીટે ચક્કર મારી એમને કે વાડીએ દેખાને વાડીએ ક્યાં હતો? તમે મને વાડીએ ક્યાંય નો ભાલ્યો? ક્યાંય નો જોયો. એ હું વાહે બોલા આપણા વાહેલા વોકળામાં હતો. તે ત્યાં વોકરા હું કરતો તો? એ ત્યાં ઘરઘોલકા રમતો. હે માલ ઢોરમાં આજ નીચે ગયો નથી કેમ? ભૂખાન તેરસા ભાભરે છે. માલ ઢોરમાં દેખાતો નથી, ઘરમાં દેખાતો નથી. આજ નીચે દીકરી કઈ બાજુ જાશ? એમને માલ ઢોરમાં બપોર સુધી હું ગયો તો. હા તે બપોર પછી બપોર પછી રજા રાખી હતી. કેમ? આ ગુડાવવાનું હતું ને. અમાર રજા આવે. આમાં રજા આવે આપણે? તો બપોર પછી તમારે નો આવી જાય. તમારી હું માં મરી ગઈ એલા જેમ તેમ મોબાઈલ માં કહું છું. તો વયું નો જવાય તમારે. આ તો અમારે કોક દીક નાઈટ ના કામ હોય, કોક દીક ક્યાંક બહાર જવાનું એટલે તને મોકલતા હોય. અમારે કોક દીક કામ ન હોય કે જવાનું ન હોય, ખોટકાના કામ હોય, નાઈટ ના કામ હોય કે જવાનું જ ન હોય. તો હું ગાયુંમાં નહીં જાઉં. કેમ નહીં જા? નહીં જાવ. જો ભાઈ જો મોઢે સડીને ના પડે. જો કાલા નહીં જા. નો જાવ હવે તો નો જાવ. હવે તો 2024 પૂરી થવા આવી છે. એટલે હવે નો જાવ. તો પણ 2024 ને તારે શું છે? મારે છે જે છે ઈ. આપણે તારીખ હારે કઈ લેના દેના જ ન હોય. આપણે તારીખ કોઈ દી ઘરે હા આપણે તારીખ લઈને બેઠા. તારીખ પછી તારીખ. હા હું કાકા ગાયુંમાં નહીં જાઉં. કા નહીં જા? મારે વાંધો છે. એ હોય જાટીને કહી દે તારા અપાને. એને નો કહું. કા એને શરમ આવે શરમ. લાય લા શરમ નો દીકરો થાય. મારા અપાને અટાણ લગી મન ફાવે એમ બોલતો તો હવે એને શરમ આવે. શરમ આવે. પણ વાત એવી છે. તો વાત એવી છે મને નહીં કે કોને કઈ ગામ ને કેવા જઈશ? મારા કાકાને કહું. તાર કાકાને કહીશ. મારા કાકાને કહી દો. હાલ કહી દે કહી દે. પણ તમે હતાઈ જાઓ. તમે હમા ઉભા હોય ને વાત ઉપડતી નથી. હું વાત કરું હું ઊભો રહીશ તો તારી કીધું વાત નહીં થઈ. નો થાય. કાઈ વાંધો નહીં ભાઈ જોઈ સમજતો હોય. હા એ તો મલપાવ્યો જતો. કાંઈ વાંધો નહીં ભાઈ. છોકરાનું પાયરું થતું હોય તો કરી દે ભાઈ. હા એમ. હા એ એક કામ કરી બીજા. હા એ ઉપલા સેટે સા પાણી મૂકું તાર છોકરાનું પાયરું કર. હા એમ અને કહે. જો એવું તેવું કઈ થાય તો બોલાવજે. કાઈ વાંધો નહીં. હા સા બનાવો હારો. કહી દે હાલ મારો દીકરો અહીંયા આવતો રહે. ઓલું દૂધ બપોરનું ફાટી ગયું છે. એ પણ બીજું લઈ આવશે તું કેને આયા હોય. આમ જો હા મારે વાંધો છે. શું હે વાંઢો હોય તો શું હે? વાંધો ઈ જ વાંધો. એટલે તું વાંઢો હોય ઈ વાંધો તને. હોવનો બહુ જોઈશે તાર. હે બહુ જોઈશે. તે શું છે?
હજી ઉગીને ઊભું થઈને પૂછ્યું ને કોને વહુ આવી? મારે વહુનો વાંધો છે. આ પણ આમાં કોને આવી છે? આના તો બે વહુ. એટલે દી બાજુ આંગળી ચીંધી મેં. આમ જો હા મારા બાપાને ખાલી એકલું કયો હા ગગો રહેતો નથી હાવ નથી રહેતો એટલે ઈ સમજી જા. એમ ખાલી એકલું કહેજો ગગો નથી રહેતો. સમજી જાય નહીં. એ ભાઈ આવીરા એ છોકરું એમ કે છે હા કે હવે હાવી રહેતો નથી. તે રહેતો નથી તેને ઢીંગલી અપાવી દે. રહેતો ન હોય તો બાકી છોકરાનું બીજું કઈ સાંભળવાનું ન હોય વીરા. દઈ દે ને એક ને બે ઢીંગલી દઈ દે. આ કેમનો થી અવાજ આવ્યો? એ આ કેનું છોકરું રોવે છે? ઈ આપણું જ રોવે છે. લે મારે ઢીંગલીને શું કરવી? તો તારે શું જોઈશે? ઢીંગલી મારા બાપાને દ્યો રેમાં રાખ્યા. કા મારો બાપો ઢીંગલી જેવો જ છે. જો લવન કરી જો. એ મારે ઢીંગલી નથી જોતી. હા પણ ઊભો થાને. ઊભો થા. મારે ઢીંગલી નથી તો જોતી. તાર શું જોઈશે? મારે વહુ. લે હા ભાઈ. એ ભાઈ હા અહીંયા હા હો જટકીને છોકરાને કહી દે શું? વહુનું વેન કર્યું છે ને હા હજી એને 5 વર્ષ ખમાડવો. જા કહી દે. જા કહી દે એ 5 વર્ષ ખમાડવો છે. પેલા ઊભો થા. પેલા વાત સાંભળ. ઊભો થા. હું કે છે? ઊભો થા. હું તને આખી વાત કરું. ઊભો તો થા તું પણ. કે છે હું? જો સાંભળ. હા હમણાં તારા અપાએ કીધું હું ઓણકું વર હાવ નબળું ગયું છે. હે ઓણકું વરમાં હાવ નબળું ગયું છે. હા પછી એટલે ઓણકું ખમી જા. હા પછી પોર કઈક વિચારશું. એટલે આ ભાઈ આ માનતું જ નથી. તો પણ માનતું નથી. કેમ આવી રીતના ઘડીએ ઘડીએ રોતલ રોવા માંડે છે એમ કહું છું. મારા બાપા માર બાર લઈને ભાગી ગયા. હું કઈ બોલ્યો? એય! ભાગી ગયા કે ભાઈ? આમ હમું જો તો આમ હમું જો. હા ભાગી ગયા કે ભાઈ? હે તો ક્યાં ગયા તા? ફરવા ગયા તા. ભાગી ગયા કે ભાઈ? એને પણ દિવાળીએ મારા બાને લઈને મારા બાપા આવી ગયા. તમે અમારા કાકીને લઈને વહી ગયા. મારે હું પાડો લઈને જાઉં. પણ હા ભેર પેલા હા ભરી બોકા મૂકને. હા હા ભેર પેલા હું તને વાંધો શું છે? આ જ છે ને વાંધો બહુ. વહુનો. પણ તો ઓણકું ખમી જા. એકાદ બોરો ખમી જા. હા હમણાં જો કઈ કપામાં થયું નથી. હા અને પાલા સિવાય કઈ વહીતું નથી. ખબર શું થયું આને? વળી હું થયું? પણ તમારો બાપા મારાને પાલાને હું લેવા દેવા? એલા અણાને ને પાલાને જ લેવા દેવા હોય. પાલો વેસાય તો જાહું ને. પાલો માર વહુને પૂછીને આવ્યો તો. ડૂટીએ સાંડલા કર્યા પણ મેં કોઈ દી કંકુ નો પાડ્યું. તો જા ને જા અટાણ કંકુ પગલા કરીએ જા. નો કંકુ ભર્યું હોય તો નામ સાંભળ. કંકુ તમે લઈ જાઓ ઢગલો હું કરીએ. એ સાંભળ પેલા. હા હું થયું? મારો દીકરો તને કઈ ખબર છે બીજી? હું તારા હારા પાસેથી તારા બાપાએ થોડીક ફેરી લીધી છે. ત્યાંથી નહીં ઉપાડ્યા? એ ઉપાડ્યા એટલે વ્યવહાર લીધા છે. હા હા વ્યવહારે લીધા છે બેટા. અને હમણાં કઈ કાવડિયાનો વેચ છે નહીં. હા કેમ? નથી એટલે તને ના પાડે છે એકાદ બોરો ખાઈ મેં. પકા કઈક મેં પાણી હારા થાય હારું વરો થાય અને દેવાનો વેચ થાય તેથી તારે થોડું અમને કેવું પડે. અરે બપોરે જ હારાનો ફોન આવ્યો તો. તને ફોન આવ્યો તો ફોન આવ્યો હા અને તે એની વાતું કરી. કરવી પડે એમ જ હતી. કેમ તને ફોન આવ્યો અચાનક આવી રીતે? હારાનો ફોન આવ્યો. હા એ કે હું કરો જમાય? હા હે આ હું કીધું પછી? જમાય મેં કીધું કાનપુરમાં પલાળ્યા. ન્યાય એમ કે ભાઈ. હા બીજું હું કેવું? પછી હું કીધું? એ કે જો જમાય હા રવિવાર સુધીમાં તેડવા નો આવ્યા તો એટલે સોમવારે વાટ નો જોતા. કા કેમ બીજા ઠાઠું મારે. એ કામ ભઈતું ભાઈ. હું વાત કરસ ભાઈ? હા બધું આવું ક્યાં કરાય? અને નો કરે ભાઈ. અને હું તો કેદું નો સમજાવું છું આને. બસ હે લે. એ મને ગમે છે તો ગમે છે. તે પણ ગમે છે તો ઉપાધિ શું કરસ? એ મારે કરવું તો ન્યા. પણ તને હજી બીજે ગોઠવી દઈશ. હજી હું જીવું છું ઉપાધિ કીરમાં. હા લા લા એટલે તારે ન્યાજ કરવું છે. એ કાકા હા હું આમાં વિધવા નહીં થાવ ને. એ હા કાંઈક તો સારું બોલ પણ. હું વિધવા હજી તારો કાકો બેઠો છે બેટા ઉપાધિ કીરમાં. હા ભલે મારું થઈ ગયું પણ તારું પેલા ઠપકારીને જાય ત્યાં સુધી ઉપાધિ કીરમાં તું. હા તને ગોતી દે પણ ઈ. હા એમ તો હું ગાયું પણ આપણે જોતી નથી. હે એવું કે અહીંયા કરાય જ નહીં બેટા. નહીં કાંઈ એવું કોઈને કીધું તું?
મને ગમે છે તો ગમે છે તો ન્યાજ ન્યાજ ગમે છે ન્યાજ કરવું છે ન્યાજ, ન્યાજ. ભાઈ હા ભાઈ છોકરું કાંઈ માને એમ છે ને હા એ હામા પાણીએ ચડ્યું છે બરાબર છે વીરા હવે કાંઈક આપણે બે ભાઈને કરવું જ પડશે આમ જો ભાઈ હા એ તું ખંભે હાથ મૂકતો હોય ને હૈયારી દેતો હોય હા તો છોકરાને માલ ઢોરમાં મોકલી દે કાંઈ વાંધો ને મારો ભાઈ લઈ જઈએ હે હા એક નાઈટ નું કામ છે હા પતાવી હા. અને વર્તા વેવાઈ ને આટો મારતા વિજા કહી દે છોકરાને પાછું ઈ માનશે નાઈટ નું કામ પાછું ઈ માનશે આ તો માને જ ને હવે પણ એટલી વાર નો જાળવી શકે એ બેટા ઓ જો ઓ એ હવે રાજી થઈ જા હાલો હાલો રાજી હાલો રાજી એ એક નાઈટ નું કામ છે હા હાલો હું તાર આપા બે પતાવી હા. અને તારી હું નાના તેડી આવીએ એક નાઈટ નું કામ છે આ નાઈટ નું કામ છે તો એક કામ કરો ને હું હાલો ને ટાઈટ બહુ છે તણે હારે હાલ્યા છે તને તારે હું જ પણ આપણે જવાય મારા બાપા નહોતા ગયા નોતા જ ગયા પૂછજો એને. મેં ભાળ્યા હતા તે કેવો ભાઈ હતા હું આંગળીયા નો આવ્યો વયો જા સારમો નો વયો જા કહું છું ઘરની આમ રાખજે હો ન પડી જઈ ધોકા ભેગો વયો જા માલ ઢોરમાં જા તું વયો જા આવે આ માયનો હે પાછું બગડશે બધું હમણાં ઘરે જઈને ડોહીને પાઈ દઉં દવા એ કા? કેમ ડોહીની વાહે પડી ગયો છો ડોહીની વાહે કેમ પડી ગયો છો તો તમે મારી હમું કેમ નથી જોતા તે તારા હમું જોયું એટલે જ આવડો મોટો થયો તું તો વહુના આણા તેડવા નથી જવું હવે પણ જાય છે તો ખરી કીધું જ ખરી તને કાકાએ શું કીધું કે એક નાઈટ નું કામ છે ઈ પતાવી હા અને વર્તા વેવાઈ ને આટો મારતા આવી જાતા આવી તો કાંઈ વાંધો નહીં હાલો હું ગાયુંમાં જાઉં છું આજા હો આ સીધે સીધો માલ ઢોરમાં હા હા સીધે સીધો અને ક્યાં આવીશો તેડી તેડીને ઘરે જ આવીને ક્યાં જાય હે હા ઘરે જ આવશું જા સીધા સીધા હા સીધે સીધા ઘરે આવશું જા આમ જો હા આ ટાઈટ બહુ છે હતી અડદિયાની સીઝન છે હા મારે હાવું હાટું અડદિયા લઈ જાવ કેમ તને અમે બે નો દેખાણા તાર હાહુ નું સાંભળ્યું તને અમે બે નો દેખાણા તને તાર હાહુ નું કેમ સાંભળ્યું તને એનું થોડુંક પેટમાં પડે એમ નહીં આટલું તાર હાહુનું હારાનું બાર કોક દી કા બાપનું બાયરું હોત તો સિક્કી નો લઈ જાતા હું નો લઈ જઈ સિક્કી સિક્કી શીખી ઈ નો લઈ જાતા કેમ એને હકતી નથી તને ઈ ખબર છે એને સિક્કી હકતી નથી ને બાથરૂમ નો રહેતું વયો જાઓ ઈ નો લેતા કાંઈ નથી લઈ જવું વિજય માલ ઢોરમાં જા વયો જા માર દીકરો જા હવે. અત્યારે મમરાના લાડવા ગણ બહુ કરે હો. ઈ હારા આ લઈ જાવ જા હો લઈ જાવ જા તું જા અમે તાર હાહુન ભાવતી વસ્તુ લઈ જાવ જા અને આમ જો તમે તેડીને આવો ને હા હું ઓલા વિમલાના વેસા ગામના ઉકડા ઉપર ઊભો હોઈશ ગંધારી ના ઉકાળા માથે હું છે તારે ખબર પડે ને આવો છો કે નહીં હરક પદુડો તો દો હે હરખ જ હોય ને 35 વર્ષે મોટું ભાડ્યું કોનું હોવ હજી ભાઈરું નથી સાનમું નો વયો જા તો ભારીશ હે હા હજી ભાઈરું નથી સાનમું નો વયો જા ને તો ભારીશ તો હાલો હું જાઉં છું ગાયું આ સીધે સીધો માલ ઢોરમાં અને થોડીક ઉતાવળ રાખજો હા હા હો આજા હાલ ભાઈ હાલ માંડ ગયો હાલ ભાઈ હાલ